ઠાકોર સમાજનું બંધારણ બન્યું અને ત્યારબાદ તમામ સમાજો દ્વારા ક્યાંક ને ક્યાંક બંધારણ બનાવવામાં આવશે એવી અનેક વાતો પણ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે બનાસકાંઠામાં આદિવાસી સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું ને ત્યારબાદ જે ડીજેનો નિયમ હતો એને લઈ અને વિરોધ પણ થયો, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એ પછી કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, એ સમાજો દ્વારા બંધારણ બનાવવાની વાતો કરવામાં આવી રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે બનાસકાંઠામાં આદિવાસી સમાજ દ્વારા સમાજનું જે પ્રથમ બંધારણ છે એ બનાવવામાં આવ્યું છે। અને વધુમાં જો આ આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો અમીરગઢ તાલુકાના જે વિરમપુર કાનપુરા વિસ્તારના ગામડાઓમાં આદિવાસી સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું છે। અને સૌપ્રથમ આખી બાબતને લઈને જ્યારે સમાજની મીટિંગ મળી હતી ને એમાં નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે શું કહેવામાં આવી રહ્યું હતું એ પણ સાંભળી લઈએ। गाँव में न विवो में डीजे बंद की है। डीजे अंदर ये बातें एक तो पैरा वाले एक घर में मिलवा वे डेवलप बेस्ट वन करार को मेरे आज 51,000 रुपया दंड की है। कोई पण समाज में हमारे गाँव में एक ही फड़ी में सेठ मोटी फड़ी या मॉडर्न कैमरा उधर कोई डीजे देवे जा रहे आज समाज में विनंती करो कि हारी समाज में समाज नो कायदो करा छे रे अपने समाज में हिया न रे तो अपने दी कायदो राखवो है। अपने समाज बेसामणो पैसा वालो डीजे वेजा रे के अमीर चलाए अमीर जो आज फोन करा अपने समाज आके समाज रे कानपुरा को में एक बेदन की गाँव में न विवो में डीजे बंद की है। डीजे अंदर ये बातें एक तो पैरा वाले एक घर में मिलवा वे डेवलप बेस्ट वन करार को मेरे आज 51,000 रुपया दंड की है। कोई पण समाज में हमारे गाँव में एक ही फड़ी में सेठ मोटी फड़ी या मॉडर्न कैमरा उधर कोई डीजे देवे जा रहे आज समाज में विनंती करो कि हारी समाज में समाज नो कायदो करा छे रे अपने समाज में हिया न रे तो अपने दी कायदो राखवो है। अपने समाज बेसामणो पैसा वालो डीजे वेजा रे के હવે જો વધુમાં ચર્ચા કરીએ ને ખાસ કરી અને બંધારણ તો બની ગયું, પરંતુ નિયમોની ચર્ચા કરીએ તો આ નિયમોમાં ખાસ કરી અને ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। લગ્ન પ્રસંગે ડીજે ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ને જે કોઈ પણ લોકો લગ્નમાં ડીજે વગાડશે તો તેને 51,000નો દંડની પણ વાત કરવામાં આવી છે। ડીજે વગાડનાર પરિવાર સાથે ગ્રામજનોનો કોઈ પણ વ્યવહાર નહીં રાખવામાં આવે એવી પણ વાત કરવામાં આવી છે ને આદિવાસી સમાજના આગેવાનોએ બેઠક કરી અને આ નિર્ણય લીધો છે। અન્ય સમાજોની જેમ આદિવાસી સમાજમાં પણ ડીજેને લઈ અને બંધારણમાં નિયમ રાખવામાં આવ્યો છે। જેવી રીતે આપણને બધાને ખબર છે કે ઠાકોર સમાજમાં ડીજેના નિયમ રાખવામાં આવ્યો હતો, પરંતુ એક વાત એ પણ સામે આવી હતી કે ઠાકોર સમાજમાં જે ડીજેનો નિયમ રાખવામાં આવ્યો હતો એનો ત્યારબાદ જે ડીજેનો વ્યવસાય કરે છે લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો ને આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આદિવાસી સમાજ દ્વારા બનાસકાંઠામાં બંધારણ બનાવવામાં આવ્યું છે। એમાં પણ ક્યાંક ને ક્યાંક ડીજે ન વગાડવાનો જ નિયમ રાખવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે આગામી સમયમાં હજી આ બંધારણને લઈને સમાજના આગેવાનો દ્વારા શું નિવેદન આપવામાં આવે છે। અને ખાસ કરી અને અહીંયા જો જોવા જઈએ તો આ જે બંધારણ બનાવવામાં આવ્યું છે એ આદિવાસી સમાજનું પ્રથમ બંધારણ છે, એટલે ક્યાંક ને ક્યાંક એ પણ એક મહત્વપૂર્ણ વાત છે કે હવે નિર્ણયો આદિવાસી સમાજમાં પણ લેવામાં આવી રહ્યા છે કે કેવી રીતે સમાજમાં સુધારણા થાય, કેવી રીતે સમાજના જે નિયમો છે સમાજમાં
બાદમાં નિયમો હશે, આ તમામ બાબતને લઈને ખાસ કરી અને બનાસકાંઠામાં જે હવે આ આદિવાસી સમાજનું બંધારણ બન્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.